હેલો બચ્ચા પાર્ટી, વેલકમ ટુ ધ ક્લાસ. કાલે આપણે ડિસ્કસ કરી ગયા હતા મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી. તો આજે એ બે વસ્તુના એક્ઝામ્પલ એક બે આગળ જોઈએ અને એના સિવાયના જે બીજા કોન્સેપ્ટ છે એના તરફ આગળ વધીએ. તો કાલના લેક્ચરમાં જે મિરર સિમેટ્રીની ડિસ્કશન કરી ગયા હતા, તો મિરર સિમેટ્રીમાં આપણે શું કરતા હતા તો કે જે બે બિંદુ વચ્ચેનો અવરોધ આપણને પૂછે એને બેટરીની જેમ એકને પ્લસ કહી દેવાનો છે, એકને માઇનસ કહી દેવાનો છે. અને ફિગરને એવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરવાની છે કે જેથી કરીને વચ્ચેની જે સિમેટ્રી લાઈન છે એની બંને બાજુનો જે શેપ છે તે કેવો હશે? સેમ હશે. તો અહીં જોતા મને એવું લાગે છે કે પેલો સમ છે તે મિરર સિમેટ્રીથી કરીએ, તો આ જે લાઈન છે તે મિરર સિમેટ્રીની છે. મતલબ આ બાજુની ફિગર અને આ બાજુની ફિગર બંને સેમ છે. અત્યારે આકૃતિમાં જેટલા બી અવરોધ આપેલા છે તે દરેકની કિંમત r લઈ લઈએ છીએ આપણે. તો આને પ્લસ કહી દઉં છું, આને માઇનસ કહી દઉં છું. પ્લસમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ I આવે છે, ત્રણ ભાગમાં વહેંચ્યા છે. એક ભાગ છે A, એક ભાગ છે B અને એક ભાગ છે C. આ જે પાર્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા મળવાનું છે, તો એમાં પણ C છે. અહીંયા B છે તો આમાં પણ B હશે, અને આ A છે તો આમાં પણ A હશે. બીજી વસ્તુ, આ C આગળ જતા પાછા બે ભાગમાં વહેંચાય છે. માનો કે એક ભાગ છે D, એક ભાગ છે E. તો આ જે D નું પ્રતિબિંબ છે એ આ છે, તો એમાં પણ D હોવો ફરજિયાત છે. આ E નું પ્રતિબિંબ આ છે, એમાં પણ E હશે. ઓકે, આ B આગળ જતા બે ભાગમાં વહેંચાય છે. માનો કે નામ આપી દઉં છું F અને G. તો આ F નો પોર્શન આ પણ F જ છે. આ G એનું પ્રતિબિંબ આ G. ઓકે, થોડુંક ધ્યાનથી વિચારો તો કે B આવે છે, G અને F માં વહેંચાય છે, મતલબ B ઇઝ ઇક્વલ ટુ G પ્લસ F. તો સેમ ટુ સેમ જોવા અહીંથી G અને F બંને ભેગા થઈને ફરીથી પાછું શું બનાવી દે છે? સોરી, B બનાવી દે છે. તો કહેવાનો મિનિંગ એવો છે, આ A છે ડાયરેક્ટ આગળ નીકળી જવાનો છે. તો આ જે પોઈન્ટ છે એ કેનો પોઈન્ટ છે? છૂટાછેડાનો પોઈન્ટ છે. મતલબ અહીંથી સર્કિટને આપણે બ્રેક કરવી પડશે. તો કઈ રીતે બ્રેક કરવાના છીએ? તો કે ઉપરની જે અવરોધ છે એઝ ઇટ ઇઝ, નીચેના બે અવરોધ છે એ એઝ ઇટ ઇઝ. આ A, આ B. હવે આ અવરોધમાં પ્રવાહ નથી જતો અને આ અવરોધમાં પ્રવાહ નથી જતો, તો એ બંનેને કેન્સલ કરી દઈએ. આ લાઈનને થોડીક ઉપર ખેંચી લઈએ અને નીચેની લાઈનને થોડીક ઉપર ખેંચી લઈએ. આ આનો અવરોધ છે. ઓકે, હવે તો ડાયરેક્ટ સોલ્વ કરી શકશો. R અને R 2R, R અને R 2R, અને આ 2R અને 2R સમાંતરમાં થવાના છે, એટલે કે R/2 થશે. સોરી, 2R અને 2R R થશે. આ R અને આ R એક વચ્ચેની લાઈન રહી ગઈ છે હજી. યસ, ઓકે. ઉપરનો આ કેટલા થઈ ગયા? RR 2R, RR 2R, 2R 2R ના બે સમાંતરમાં, એટલે કે R. R અને R 2R, R અને R 2R, 2R ના બે સમાંતરમાં, એટલે ફરીથી R. વચ્ચેના છે તે 2R થવાના છે, એટલે કે આપણી હવે સર્કિટ છે એ આવી કંઈક આવે છે. ઓકે, ઉપરના 2R, સોરી ઉપરના R, 2R, R, A અને B. અને સોલ્વ કરો. R અને R બે સમાંતરમાં, એટલે R/2. પછી 2R અને R/2 સમાંતરમાં, એટલે કે 2R into R/2 છેદમાં 2R plus R/2. એપ્રોક્સિમેટ આન્સર આવશે તારો 2R/5 2R/5 આન્સર આવવો જોઈએ. ક્લિયર છે? અથવા તો ત્રણે ત્રણ ડાયરેક્ટ સમાંતરમાં છે, એકના છેદમાં કરી નાખશો તો પણ ચાલશે. અને એક સમ છે ફોલ્ડિંગ સિમેટ્રીથી કરી નાખીએ. આવો જ બનાવીએ, થોડુંક કંઈક અલગ બનાવીએ. ઓકે, આ A છે અને આ B છે. તો ફોલ્ડિંગ સિમેટ્રીમાં શું કરતા હતા તો કે જે બે બિંદુ વચ્ચેનો અવરોધ હોય એની વચ્ચેથી ત્યાં લાઈન ડ્રો કરો. એની ઉપર અને નીચે બંને કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. સેમ હોવું જોઈએ એનો મતલબ શું થશે? પહેલા તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકવા પડશે. x x y y z અને z.
આ એ છે, વચ્ચે કોઈ અવરોધ છે નહીં એટલે એ અહીંયા ખેંચી લો અને બી ને અહીંયા ખેંચી લો. હવે શું કર્યું તો કે ભાઈ એ અને એક્સ વચ્ચે એક છે, સેમ ટુ સેમ એ અને એક્સ વચ્ચે એક નીચે છે, તો ઉપર કેટલા થઈ જવા છે? આ આર અને આ આર બંને સમાંતરમાં એટલે કે r/2 એક્સ અને વાય, એક્સ અને વાય r/2 ઉપર, વાય અને ઝેડ બે છે ઉપર અડધો r/2, ઝેડ અને બી ઉપર અડધો r/2. માનો કે વચ્ચે એક પોઈન્ટ આપી દો O, તો અથવા તો ના આપો તો પણ ચાલશે, ડાયરેક્ટ થઈ જશે. હવે કઈ રીતે કરવાના છીએ તો કે ઉપરના ભાગની સર્કિટ ખાલી ડ્રો કરું છું. ઓકે, આટલા અવરોધ દેખાય છે મને. આ AX એટલે અહીંયા મૂકું છું A, અહીંયા મૂકું છું X અને એનો સમતુલ્ય અવરોધ r/2 બંને સમાંતરમાં થવાના છે. X અને Y નીચે, X અને Y આ બંનેનો પણ r/2 થવાનો છે. A અને Y એટલે કે આ પણ r/2 થવાનો છે. B અને Y અહીંયા પણ B અને Y, તો અહીંયા પાછો પોઈન્ટ B છે તો આ થવાના છે r/2. YZ r/2, BZ r/2. હવે આ શા માટે નથી લખવાના તો કે એક જ અવરોધ છે અને બંને સાઈડના પોઈન્ટ Y છે. કાલે જેવી રીતે ડિસ્કસ કરી ગયા કે બંને સાઈડના પોઈન્ટ સેમ છે, મતલબ બંને સમાન સ્થિતિમાન છે અને વિદ્યુત પ્રવાહ તો હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, પણ સ્થિતિમાન જ સમાન છે એટલે કરંટનું વહન થવાનું છે નહીં, પ્રવાહ જ 0 છે, તો આને કન્સિડર કરવાની જરૂર છે નહીં. એટલે આ એક લાઈન છે એને કન્સિડર કરવાના નથી. તો કઈ નહીં, બસ આને સોલ્વ કરવાનું છે, કઈ છે નહીં આમાં. આ r/2 ને r/2 સિરીઝમાં દેખાય છે, આ r/2 ને r/2 સિરીઝમાં દેખાય છે, એટલે શું થવાનું છે તો કે આ r/2 વાળી લાઈન આ બંને ભેગા થઈને અહીંયા કેટલા થવાના છે સિરીઝમાં, શ્રેણીમાં છે અડધો ને અડધો r, આ બાજુ પણ r, આ A આ B, આ બંને કેમાં છે? સમાંતરમાં છે. આ બંને કેમાં છે? સમાંતરમાં છે. તો r × r/2 છેદમાં r + r/2, આ જવાબ આવશે 2 ને 3 r/2 r²/2 r/3. આનો પણ r/3, આનો પણ r/3 એટલે વળી પાછા બંને સિરીઝમાં થશે. r/3 અને બંને સિરીઝમાં છે એટલે કે સરવાળો કરશું બોલે તો 2r/3. તો આ એક મિરર સિમેટ્રીનો દાખલો હતો, એક ફોલ્ડિંગ સિમેટ્રીનો દાખલો હતો. હવે જે આપણે બાકીના કોન્સેપ્ટ હતા એને આગળ વધારીએ. ઓકે, બીજો એક સમજાવો. ઓકે, માની લે દરેકનું મૂલ્ય r છે. તમને જે અવરોધ પૂછેલો છે, તમને માનો કે એવું પૂછ્યું છે અત્યારે હાલ પૂરતું RAD, A બિંદુ અને D બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈએ છે. તો આવી સર્કિટમાં ધ્યાન એ રાખવાનું, આપણે જે કોન્સેપ્ટને કરંટના કોન્સેપ્ટને યુઝ કરીએ છીએ તો કરંટ તો હંમેશા બંધ સર્કિટ હશે તો જ વહન થવાનું છે. બંધ પરિપથ કોઈ પણ હોય તો જ પ્રવાહનું વહન થાય, વચ્ચેથી જો પરિપથ ખુલ્લો હશે તો પ્રવાહનું વહન થવાનું છે નહીં. તો આપણે એ જ કોન્સેપ્ટને અહીંયા યુઝ કરીએ છીએ. કેવી રીતે તો કે ભાઈ પ્રવાહ અહીંથી આવે છે, અહીંથી સપોઝ કે બે ભાગમાં વેચાય છે, એ પાછો અહીંથી આમ આવે છે. હવે આને અહીંથી અહીંયા જવું છે તો અહીંયા તો પરિપથ ખુલ્લો છે, તો આમાં તો પ્રવાહ જવાનો છે એની મતલબ માનો કે અહીંથી I પ્રવાહ આવે છે, આ A અને B માં વેચાય છે. હવે એને અહીંથી આમ જવું છે બટ પરિપથ ખુલ્લો છે તો એમાં જઈ શકવાનો છે નહીં, તો અહીંથી A માં જશે. આ B છે એને પાછા બે રસ્તા મળે છે, આ સાઈડનો પરિપથ ખુલ્લો છે એટલે આમાં પ્રવાહ જવાનો છે નહીં, તો એ ક્યાં જશે? B જશે. અને A અને B ભેગા થઈને ફરીથી પાછો શું બનાવી દેશે? I બનાવી દેશે. તો કહેવાનો મતલબ એવો છે કે આ બે પરિપથ ખુલ્લા છે તો આને શું કરી નાખશું આપણે? કેન્સલ આઉટ કરી નાખશું, સર્કિટમાં જોવાના છીએ નહીં. ફરીથી સર્કિટ ડ્રો કરું છું. ઓકે, શું થવાનું છે? R R R R R R.
હવે જો આ બંને કેમાં છે? સિરીઝમાં છે. આ બંને કેમાં છે? સિરીઝમાં છે. આના થવાના છે 2r, આના થવાના છે 2r. પછી 2r અને 2r બંને સમાંતરમાં થવાના છે. એટલે ફરીથી સર્કિટ ડ્રો કરું છું, ધ્યાન દેજો. આ r હતા એ જ, આ r હતા એ જ. આ 2r અને 2r બે સમાંતરમાં થઈ ગયા, એટલે 2r ના બે સમાંતરમાં, એટલે r/n પ્રમાણે 2r/2 એટલે કે r થવાના છે. આ કેટલા મૂકશું? r. આ છે a, આ છે b, a અને b વચ્ચે 3 શ્રેણીમાં, બોલે તો 3r. એક આ કોન્સેપ્ટમાં ધ્યાન રાખવાના છીએ. તો આના જેવા જેટલા બી કોન્સેપ્ટ હોય કે જેમાં પરિપથ ઓપન હશે, તો એવી ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ આપણે કોઈ સર્કિટ સોલ્વ કરીએ છીએ અને એમાં તમને છેલ્લે કંઈક આવી રીતે કોઈ પોર્શન રહી જાય છે, ચાલો સપોઝ કે આવું કંઈક રહી જાય છે, તો આવો જે પોર્શન છે એને શું કરવાના છે? કેન્સલ આઉટ કરવાના છે. કારણ કે અહીંથી જે પ્રવાહ જવાનો છે એ ઓપન પરિપથમાં જવાનો છે નહીં. તો આવા જેટલા બી ઓપન પોર્શન હશે એને શું કરી નાખવાના છે? સર્કિટમાંથી કેન્સલ આઉટ કરી નાખવાના છે. ઓકે, હવે જે નવા કોન્સેપ્ટની વાત કરીએ એમાં કંઈક આવું છે. માનો કે તમને 3 અવરોધ આપેલા છે, અને ખાલી વાયર આપેલા છે આવી રીતે. દરેક અવરોધનું મૂલ્ય માનો કે r છે. હવે આને સોલ્વ કઈ રીતે કરશું? તો આપણે જે મેથડનો યુઝ કરીએ છીએ એ જ મેથડથી કરવાના છે. ઘણી વખત તમે અલગ અલગ બુક આપેલો હશે પછી સમાન રીતે કરવાના છે, બટ આપણે એ રીતે નથી કરવાના. માનો કે અહીંયા એ છે, ધ્યાન રાખજો હું જે બોલું છું તું. માનો કે કોઈ વાયર છે ના સિમ્પલ વાયર છે, બંનેમાં ફરક શું છે? તો કે આ વાયર છે એને પણ અવરોધ તો હોવાનો જ છે, બટ એટલો બધો ઓછો હશે કે એને આપણે શું કરી નાખવાના છે? નેગ્લેક્ટ કરી નાખવાના છે. મતલબ મેં રેઝિસ્ટન્સ દર્શાવેલો જ નથી. તો અહીંયા અવરોધ તો કોઈ પણ વાયરને હશે જ. કોઈ પણ તમે કોપરનો વાયર લ્યો, એલ્યુમિનિયમનો વાયર લ્યો, અવરોધ તો રહેવાનો જ છે. બટ આપણે ફિઝિક્સ માટે એવું વિચારી શકે કે જ્યાં જ્યાં અવરોધ r દર્શાવેલો છે ત્યાં અવરોધ કન્સિડર કરશું. સર્કિટમાં જ્યાં જ્યાં અવરોધ દર્શાવેલ નથી ત્યાં અવરોધ કન્સિડર કરવાના છીએ નહીં. બાકી આ પણ વાયર જ છે, આને પણ અવરોધ હોવાનો જ છે, બટ આને હાલ પૂરતા કન્સિડર કરવાના છીએ નહીં. હવે માનો કે આમાંથી I વિદ્યુત પ્રવાહનું વહન થાય, તો આપણને ખબર છે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR થશે. હવે અહીંયા તો વિદ્યુત પ્રવાહ વહેવાનો છે જ નહીં, કારણ કે અવરોધ જ એટલો બધો નહિવત છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ કન્સિડર કરવાના આપણે છીએ નહીં. તો આનો મતલબ એવો છે કે અહીંથી એ અહીંયા છે, તો અહીંયા પણ એ જ બિંદુ ખેંચવાના છે. મતલબ અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે એ જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા રહેવાનું છે. અહીંયા એવું નહીં થાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાન માનો કે અહીંયા V હતું, તો તમે જ્યારે કિર્ચોફનો નિયમ શીખશો ત્યારે અહીંયા V માઇનસ IR, સપોઝ કે અહીંયા V ડેશ હતું, તો V ડેશ માઇનસ IR કરીને કિર્ચોફના નિયમમાં શીખવાના છીએ કે જ્યારે જેવો કોન્સેપ્ટ આ પૂરો થશે એવો કિર્ચોફનો નિયમ આપણે સ્ટાર્ટ કરવાના છે. મતલબ જો અવરોધ હશે નહીં તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો કોઈ ડ્રોપ થવાનો છે નહીં. અને જો તાર આપેલો ના હોય તો આપણે એવું માની લઈએ હાલ પૂરતું કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું છે? બંને જગ્યાએ સમાન છે. મતલબ અહીંયા એ પોઈન્ટ હોય તો ખેંચીને તમે એ પોઈન્ટ અહીંયા સુધી મૂકી શકો છો. હાલ પૂરતું આટલું યાદ રાખીએ આપણે. હવે જો આ એ પોઈન્ટ છે, આમાં વચ્ચે કોઈ અવરોધ છે નહીં, તો એ પોઈન્ટ અહીં ખેંચી લો. આ એ પોઈન્ટ છે, અહીંયા કોઈ અવરોધ છે નહીં, તો એ જ એ પોઈન્ટ ખેંચીને અહીંયા મૂકી દો. આનો મતલબ શું કરશું? અહીંયા જેટલો વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા છે. અથવા સાદી ભાષામાં કહો તો જેટલા વોલ્ટેજ અહીંયા હશે એટલા જ વોલ્ટેજ અહીંયા હશે. બી ને અહીં સુધી પહોંચાડી દો, વચ્ચે કોઈ છે જ નહીં. આ જ બી ને અવરોધ કઈ ના હોવાથી અહીં સુધી પહોંચાડી દો. બસ આપણું 80% કામ થઈ ગયું છે. હવે ખાલી સર્કિટમાં જોવાનું ઈ છે કે એ અને બી વચ્ચે એક અવરોધ છે, એ અને બી વચ્ચે બીજો અવરોધ છે, એ અને બી વચ્ચે ત્રીજો અવરોધ છે. તો આ સર્કિટને કઈ રીતે ડ્રો કરી શકાય? તો કે ભાઈ એ અને બી વચ્ચે ટોટલ 3 અવરોધ છે, 1, 2 અને 3. તો કઈ રીતે ડ્રો કરશું? એ અને બી વચ્ચે 3 અવરોધ મૂકવા હોય તો કેમાં મૂકવા પડે? ફરજિયાત સમાંતરમાં મૂકવા પડે. શા માટે સમાંતરમાં મૂકવા પડે? કારણ કે એનો એકક છેડો તો કનેક્ટેડ છે, એક એ પાસે છે. તમે આમ પણ વિચારી શકો કે ભાઈ એ અને બી વચ્ચે 3, પણ તમે થોડુંક ધ્યાનથી જુઓ તો બંને વચ્ચેના જે અવરોધ છે એનો એક છેડો એને ટચ કરેલો હોવો જોઈએ, બટ આમાં ટચ થશે નહીં. તો ફરજિયાત તમારે કેમાં મૂકવા પડશે? સમાંતરમાં મૂકવા પડશે. હવે એ અને બી વચ્ચે r ના 3 અવરોધ સમાંતરમાં, તો સમાંતરમાં દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો આપણી પાસે શોર્ટકટ હતી r/n. દરેકનું મૂલ્ય r છે, ટોટલ અવરોધ n છે, તો જવાબ શું આવશે? r/3.
હમણાં મગજમાં ઉતરી જશે, ધીમે ધીમે વધારે પ્રેક્ટિસ કરીએ. ચાલો એ અને બી. ચલો આ એ ને ખેંચીને અહીંયા મૂકી દો. નહીં મૂકી શકાય. શા માટે? તો કે વચ્ચે અવરોધ છે. આ બી ને ખેંચીને અહીં મૂકી દો. તો કે નહીં મૂકી શકાય, વચ્ચે અવરોધ છે. હવે શું કરી દે? કઈ નહીં, નવું નામ આપી દઈએ. માનો કે અહીંયા કોઈ નામ સી આપું છું, તો આ સી ને ખેંચીને અહીંયા મૂકી શકાશે. આ શા માટે? તો કે વચ્ચે હવે અવરોધ છે નહીં. અહીંયા આ સી ને અહીંયા નહીં મૂકી શકાય, આ સી ને અહીંયા નહીં મૂકી શકાય. કઈ વાંધો નહીં, નવું નામ આપી દઈએ ડી. તો અહીંયા શું આપવું પડશે? ડી. હવે જ્યારે આની તમે સર્કિટ ડ્રો કરો ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે જોજે, તો કે જોવાનું એવું છે તો કે ભાઈ એ અને સી વચ્ચે પહેલા તો એક અવરોધ દેખાય છે. જોઈ લે, એ અને સી વચ્ચે એક છે, તો પહેલા એ લખું. ચલો એ અહીંયા લખું છું સી. એ અને સી વચ્ચે એક અવરોધ, જેનું વેલ્યુ કેટલી છે? 8. હવે સી અને ડી વચ્ચે એક, સી અને ડી વચ્ચે 2. તો સી અને ડી વચ્ચે 2 અવરોધ મૂકવાના છે. ચલો સી અને ડી વચ્ચે 2 અવરોધ મૂક્યા. બી અને ડી વચ્ચે એક અવરોધ છે, મતલબ અહીંયા ડી છે, એક નવું પોઈન્ટ લખી નાખું. બી એની વચ્ચે અવરોધ છે એક. હવે એ અને બી વચ્ચે સોલ્વ કરવાના છે. તો આ બે કેમાં છે? સમાંતરમાં છે. એટલે આનો જવાબ આવશે r/2. પછી આ અને આ શ્રેણીમાં થવાના છે, એટલે કે r + r/2 + r. 2 ને અડધો, અઢી બોલે તો 5r/2. તો બસ કોન્સેપ્ટ એ જ છે કે જો વચ્ચે અવરોધ દર્શાવેલો ના હોય તો પોઈન્ટ ખેંચવાના છે. માનો કે અવરોધ આપેલો છે તો કોઈ નવો પોઈન્ટ મૂકી દેવાના છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. વધારે પ્રેક્ટિસ કરીએ. ચાલો આ પોઈન્ટ બી છે, આ પોઈન્ટ એ છે. યસ, મિરર સિમેટ્રી પણ યુઝ કરી શકશું, ફોલ્ડિંગ સિમેટ્રી પણ યુઝ કરી શકશું, અને આપણી જે આ નવી મેથડ છે એ પણ યુઝ કરી શકાય. મિરર સિમેટ્રી કરવી હોય તો અહીંથી વચ્ચેથી કટ કરી નાખો. ફોલ્ડિંગ સિમેટ્રી કરવી હોય તો અહીંથી વચ્ચેથી કટ કરી નાખો. અને આપણો જે કોન્સેપ્ટ છે એ બી ને ખેંચીને અહીં મૂકી દો. અહીંયા વચ્ચે કાંઈ છે નહીં એટલે બી ને ખેંચીને અહીંયા મૂકી દો. આ બી ને ખેંચીને અહીંયા મૂકી દો. આ એ ને અહીંયા મૂકી દઈએ. ઉપર પણ કાંઈ છે નહીં એટલે એ અહીંયા મૂકી દઈએ અને એ અહીંયા મૂકી દઈએ. હવે થોડુંક ધ્યાનથી જોશો ને તો એ અને બી વચ્ચે 2 અવરોધ, એ અને બી વચ્ચે 2 અવરોધ, એ અને બી વચ્ચે 2 અવરોધ, અને એ અને બી વચ્ચે 2 અવરોધ. ટોટલ 4 અવરોધ છે એ અને બી વચ્ચે, બબ્બેની પેરમાં. જોજે તો કઈ રીતે ડ્રો કરશું? 1 2 1 2 1 2 3 4. ઓકે, આ r r r r r r શું કરી શકાય? બસ હવે તો સિમ્પલ, નજર સામે જ છે બધું. એકનો અવરોધ કેટલો છે? 2r 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 અને 2r. 2r ના 4 સમાંતરમાં, એટલે કે 2r/4 જવાબ આવશે r/2. કદાચ મિરર સિમેટ્રીથી સોલ્વ કર્યો હોત તો એ જ જવાબ થવાનો. વચ્ચેથી કટ કરો તો અહીંથી જે પ્રવાહ જવાના હતા એ પ્રવાહ આવી રીતે જશે. આ પ્રવાહ ડાયરેક્ટ નીકળી જશે, આ પ્રવાહ ડાયરેક્ટ નીકળી જશે, આ અહીંથી એમ નીકળી જશે, આ અહીંથી એમ નીકળી જશે. આ છૂટાછેડાનું પોઈન્ટ આવશે. આ 2r અને આ 2r r થશે, આ 2r અને આ 2r r થશે. પછી બે સમાંતરમાં, r r ના બે સમાંતરમાં, r/2. ઓકે, બીજો કંઈક લઈએ. માનો કે એ પોઈન્ટ અહીંયા છે, બી પોઈન્ટ અહીંયા છે, આવી કઈક સર્કિટ આપેલી છે. આપણે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈએ છે. બસ આપણી પોઈન્ટ વાળી સિસ્ટમ છે જ. એ ને ખેંચીને અહીં લઈ આવું, વચ્ચે કઈ છે નહીં એટલે. બી ને અહીંયા મૂકી દઉં, વચ્ચે કઈ નથી. આ જ બી ને અહીંયા મૂકી શકાય કારણ કે કઈ છે નહીં. બટ બી ને અહીંયા નહીં મૂકી શકાય, એને અહીંયા નહીં મૂકી શકાય, તો વચ્ચે કંઈક નવું જ નામ આપી દઈએ, સી. ચલો સર્કિટ જોઈને શું ખબર પડે છે? તો કે ભાઈ એ અને સી વચ્ચે એક છે, તો આ એ, આ સી વચ્ચે એક.
સી અને બી વચ્ચે 2 છે, આ સી આ બી ટોટલ વચ્ચે 2, ટોટલ કેટલા છે 1 2 3 4, 1 2 3 એક ઘટે, હા એક અને એ અને બી વચ્ચે 1 છે, મતલબ એ અને બી વચ્ચે 1 છે. તો સોલ્વ કઈ રીતે કરશું? પેલા આ બે સમાંતરમાં દેખાય છે, એની સાથે આ સિરીઝમાં છે, એટલે થોડુંક ધ્યાનથી જોઈશ તો r અને r/2 થશે, ઈ r/2 r સાથે એડ થશે, એટલે 1 r અને અડધો r, 1.5 r થયા. તો ઉપરના ભાગમાં જે આવશે કેટલા આવશે? 3r/2, અને નીચેના જે r હતા એ એઝ ઇટ ઇઝ એમનેમ જ છે, બંને સમાંતરમાં છે, a પોઈન્ટ અહીંયા છે, b પોઈન્ટ અહીંયા છે, ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. 3r/2 into r, 3r/2 પ્લસ r. બોલ શું આન્સર આવશે? 2 2 તો કેન્સલ થવાના છે, 2 ને 3 ને 2 5 થવાના છે, 3r/5 આન્સર આવશે. ઓહો, ક્લિયર છે? હજી આવા કોન્સેપ્ટ સોલ્વ કરીએ. ઓકે, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા રાખી દે એક, આને ખેંચીને અહીંયા રાખી દઈએ, એક અહીંથી ખેંચીને અહીંયા રાખી દઈએ, અહીંયા નામ આપી દઈએ બી, અહીંયા નામ આપી દઈએ એ. દરેકની વેલ્યુ કેટલી છે? તો કે r છે. ચલો શું કરી શકાય? આ એ ખેંચીને અહીંયા મૂકી દઉં. થોડુંક ધ્યાન દેજે, આ બંને વચ્ચે અવરોધ છે નહીં, એટલે એ જ એ પોઈન્ટ આને પણ લાગી જશે. ઈ એ ખેંચીને અહીંયા મૂકી દઉં છું, અહીંયા પાછો એ મૂકું છું, ઈ જ એ ખેંચીને અહીંયા મૂકી દઉં છું. પાછું ધ્યાન દેજે, એ અહીંયા મૂકો, આ જ એને મેં અહીંયા મૂકો, ઈ એને અહીંયા શિફ્ટ કરીને અહીંથી અહીંયા લીધો, અહીંયા લીધો અને અહીંયા લીધો. થોડુંક ધ્યાનથી વિચારો, આ બે પોઈન્ટ સમાન સ્થિતિમાં થશે, એટલે આમાંથી પ્રવાહ વહેશે ને, એટલે આ અવરોધ કેન્સલ. આ એ પોઈન્ટ અને આ એ પોઈન્ટ સમાન સ્થિતિમાં થશે, આ લાઈનમાંથી પ્રવાહ વહેશે નહીં, એટલે આ બંને અવરોધ કેન્સલ. આ એ પોઈન્ટ અને આ એ પોઈન્ટ સમાન સ્થિતિમાં થશે, એટલે આ બે અવરોધમાંથી પ્રવાહ વહેશે, એટલે આ બે અવરોધ કેન્સલ. આપણી પાસે માત્ર એ અને બી એક વધે છે, તો સમતુલ્ય અવરોધ શું આવ્યો? એ અને બી વચ્ચે એક અવરોધ છે, એટલે કે r. ઘણા બધા આપણા જૂના મિત્રો છે જે અત્યારે 12માં છે, એના એક એમસીક્યુ યાદ આવતો હશે કે જેના પેપરમાં હતો ઓલરેડી આ એમસીક્યુ. બીજો એક એક્ઝામ્પલ, હવે ટૂંકમાં વેલ્યુ વાળા એક્ઝામ્પલ મૂકીએ. અત્યાર સુધી જે વાત કરતા હતા આર ની જ વાત કરતા હતા, હવે ટૂંકમાં કરંટ ફાઇન્ડ કરવાના ને એવા એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. માનો કે ઓકે, હજુ એક મસ્ત એમસીક્યુ છે. ચલો, આવો કોઈ અવરોધ છે એ અને બી. અહીંયા માનો કે વેલ્યુ આપેલી છે 3 ઓહમ, અહીંયા વેલ્યુ છે માનો કે 10 ઓહમ, અહીંયા વેલ્યુ છે 3 ઓહમ, અહીંયા માનો કે r છે, અને બસ આવું છે. ક્વેશ્ચન કંઈક આપણો આવો છે કે ભાઈ આ જે r છે એની કિંમત કેટલી થાય કે જેથી કરીને આ r એ બી છે, મતલબ એ અને બી વચ્ચેનો ટોટલ સમતુલ્ય અવરોધ છે એ પણ r જ થાય. પાછું બોલો, આ r ની એવી કિંમત શોધો કે જેથી કરીને આખી સર્કિટનો સમતુલ્ય અવરોધ છે એ પણ પાછો r જ થાય. તો પહેલા તો સર્કિટ ધ્યાનથી જોઈને સોલ્વ કરવી પડશે. હવે થોડું ધ્યાનથી જો, પહેલા આટલો ભાગ સોલ્વ કરીએ, તેમાં આ કેમાં છે? સિરીઝમાં છે, એટલે આનો જવાબ કેટલો આવશે? 3 + r. ઈ 3 + r અને 10 બંને સમાંતરમાં છે, એટલે શું કરશું? ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. ક્લિયર છે? આ સર્કિટ આટલી આવી, એનો જે આ જે જવાબ છે એની સાથે 3 કેમાં છે?
સિરીઝમાં છે અને એ જ આપણો શું છે આર એ બી. બોલ ક્લિયર છે? આ આર એ બી ની કિંમત કેટલી રાખવાની છે? આર જેટલી જ રાખવાની છે. એટલે હું આ આર એ બી દેખાય છે ત્યાં આર મૂકી દઉં છું. આ 3 ના 3 રાખું છું. અહીંથી ઓપન કરું છું. 10 તેરી 30 ને 10 આર બોલે તો 30 પ્લસ 10 આર. આનો જે ડિનોમિનેટર છે એ તો એડિશન 13 પ્લસ આર. ચલો અહીંથી શું લઈએ? એલસીએમ લઈએ. એટલે કે પેલા તો 13 પ્લસ આર હતા એ ડાયરેક્ટ આ બાજુ આવવાના છે. આની સાથે મલ્ટીપ્લિકેશન થવાનું છે અને ઉપરના જે 30 પ્લસ 10 આર હતા એ એઝ ઇટ ઇઝ છે. કઈ નથી કર્યું. આનો જે છેદ હતો એને આ બાજુ જવા દીધો. એક સ્ટેપને ગપચાવી ગયા છે. ઓપન કરો. 13 આર પ્લસ આર સ્ક્વેર 39 પ્લસ 3 આર 30 પ્લસ 10 આર. થોડુંક ધ્યાનથી જો. 10 આર ને 3 આર 13 આર. એ આ 13 આર સાથે કેન્સલ થશે. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 39 ને 30 69. આર ઇઝ ઇક્વલ ટુ √69. આ આર ની કિંમત √69 હશે ત્યારે સમતુલ્ય પરિપથનો જે અવરોધ છે એ પણ કેટલો આવવાનો છે? √69. ક્લિયર છે? તો આગળ વધી. હવે ટૂંકમાં કિંમત વાળા દાખલા કરીએ તો થોડી વધારે આઈડિયા આવશે. ચલો આવી કઈ બેટરી છે. 3 ઓહમ 6 ઓહમ અને અહીંયા છે 4 ઓહમ. તમને એવું કીધું છે કે 3 ઓહમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર હોય તો 4 ઓહમના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલે તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે એ ફાઇન્ડ કરવાનો છે. શું કરી શકાય? તો કે ભાઈ તમને ઓલરેડી કહી દીધું છે કે 3 ઓહમનો જે અવરોધ છે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર છે. હવે જે આપણા જે પેલા કોન્સેપ્ટ હતા સિરીઝ સમાંતરના એ હવે કામ કરશે. હવે જો I ઇન્ટુ આર કરે તો આ જે બે 3 ઓહમનો અવરોધ છે એના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો કે ભાઈ V બરાબર IR પ્રમાણે 8 ઇન્ટુ 3 તો અહીંયા કેટલો થવો જોઈએ? 24 વોલ્ટ થવા જોઈએ. હવે 3 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં છે તો આપણને પહેલા જ લેક્ચરમાં વાત કરી ગયા હતા કે ભાઈ સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય અને શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય. તો અહીંયા 24 છે તો અહીંયા પણ કેટલા થવા જોઈએ? 24 થવા જોઈએ. ડાયરેક્ટ જ વિચારવાનું છે. હવે અહીંયા 24 વોલ્ટેજ જવાબ ક્યારે આવે? તો કે ભાઈ મારી પાસે 6 ઓહમ અવરોધ તો છે જ. હું પ્રવાહ 4 લઉં ને તો જ 24 થાય, બાકી થવાના છે નહીં. એટલે શું કીધું અહીં મેં? 4 એમ્પિયર પ્રવાહ મૂક્યો. તો થોડુંક ધ્યાનથી વિચારો. એકમાં 8 જાય છે, એકમાં 4 જાય છે. અહીંથી આવેલો કેટલો હશે? 12 એમ્પિયર આવેલો છે. જે કંઈક કથા કરી છે પાછું કરું છું. તો કે ભાઈ 3 ઓહમના છેડામાંથી પસાર થતો પ્રવાહ છે 8 એમ્પિયર છે. એટલે કે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ 24 થયા. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય એટલે ફરીથી અહીં 24 મૂકું છું. 24 ક્યારે આવે? તો કે 4 એમ્પિયર પ્રવાહ હોય તો 24 આવે. 8 અને 4 ટોટલ 12 થયા. હવે આ બંનેનો સમતુલ્ય તમે વિચારો. એક અવરોધ મૂકી દો તો 12 આવતો હશે, એ જ 12 આમાંથી પસાર થવાનો છે. તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા આવે? તો કે ભાઈ આ ઇન્ટુ આર પ્રમાણે 12 એમ્પિયર પ્રવાહ અને 4 ઓહમનો અવરોધ તો કેટલા થશે? 48 વોલ્ટ. આ તમારો આન્સર છે. કદાચ તમને એમ પણ આ ક્વેશ્ચન પૂછે કે પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો થશે? તો કે ભાઈ 12 એમ્પિયર પ્રવાહ થશે. ક્લિયર છે? ઓકે. માનો કે 2 ઓહમ 2 ઓહમ 4 વોલ્ટ 4 ઓહમ
4 ઓહમ. ચાલો, તમને એમ કીધું છે કે પરિપથમાંથી વહેતો જે પ્રવાહ છે I એ ફાઇન્ડ કરવાનો છે. તો એ તો ચોખ્ખી વાત છે, પેલા આખી સર્કિટ સોલ્વ કરવી પડશે. એનો જે અવરોધ આવે એ V બરાબર IR પ્રમાણે સોલ્વ કરશું, ડાયરેક્ટ ત્યાંથી આપણને I મળી જવાનો છે. તો પહેલા તો પોઈન્ટ આપી દઈએ. આને માનો કે પોઈન્ટ આપું છું A, તો અહીંયા કઈ છે નહીં એટલે એ અહીં મૂકી શકાશે, અહીંયા પણ કઈ છે નહીં એટલે એ અહીં મૂકી શકાશે. હવે અહીંયા એ મૂકી શકાશે નહીં, અહીંયા કોઈ નવો પોઈન્ટ આપી દઈએ B, એ જ B ખેંચીને અહીં મૂકી દો, એ જ B ને અહીંયા મૂકી દો, વચ્ચે કઈ અવરોધ છે નહીં, એ જ B ને અહીંયા મૂકી દો, એ જ B ને અહીંયા મૂકી દો. ફરીથી આપણો જે કોન્સેપ્ટ હતો કે B અને B વિદ્યુત સ્થિતિમાન કેવા છે? સમાન છે, વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, તો આ તો કેન્સલ. આ B, આ ને B વિદ્યુત સ્થિતિમાન સમાન, પ્રવાહ વહેશે નહીં એટલે આ કેન્સલ. હવે A અને B અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન, A અને B અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન. હવે આને જો આપણે સોલ્વ કરવા જઈએ તો કે ભાઈ A અને B વચ્ચે ટોટલ 2 અવરોધ વધે છે. એક 2 ઓહમનો અને એક 2 ઓહમનો, અને એની સાથે બેટરી છે 4 વોલ્ટની. ક્લિયર છે? તો આ 2 અને 2 સમાંતરમાં થશે એટલે કે એનો એક જ અવરોધ આવશે 1 ઓહમ. એ જ બેટરી આપણી 4 વોલ્ટની. વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો હવે તો પતી ગયું. V બરાબર I બરાબર V/R. V દેખાય ને બેટરીના વોલ્ટેજ 4, સમતુલ્ય અવરોધ 1, પ્રવાહ કેટલો આવશે? 4 એમ્પિયર. ક્લિયર છે? બસ તો પોઈન્ટ વાળી મેથડ જે બહુ ઈઝી પડવાની છે, બાકી બીજી કોઈ મેથડમાં પડવું નથી અત્યારે આપણે. અને આજે સિરીઝ પેરેલલ સર્કિટનું કામ પૂર્ણ કરવાના છે અને આજે અસાઇનમેન્ટ મળી જશે. વિડીયો જેવો અપલોડ થશે એવો એક દિવસમાં કે 2 દિવસમાં તમને આ 3 લેક્ચરનું અસાઇનમેન્ટ મળી જવાનું છે. ચલો, આવી કઈક સર્કિટ છે. માનો કે વોલ્ટેજ આપેલા છે 120 વોલ્ટ. ચાર ઓહમ, 3 ઓહમ, 4 ઓહમ. બે મૂકી દઈએ, 1 મૂકી દઈએ, 4 મૂકી દઈએ, અને થોડોક મોટો 6 ઓહમ. ચાલો, ક્વેશ્ચન નથી બનાવવા આપણે, ટૂંકમાં દરેક શાખામાં કેટલો પ્રવાહ જાય છે, અહીંથી માનો કે કેટલો નીકળશે, આમાં કેટલો જશે, આમાં કેટલો જશે, આમાં કેટલો જશે, આમાં કેટલો જશે, એ બધી વસ્તુ ફાઇન્ડ કરી લઈએ એટલે ઓટોમેટિક આઈડિયા આવશે. તો પહેલા તો સર્કિટ સોલ્વ કરવી પડશે. હું એક સ્ટેપ કરું છું તો વધારે ઈઝી પડશે આવા સમમાં. આ 2 ને 1 સિરીઝમાં છે કે નહીં એટલે હું પાછી સર્કિટ બનાવું છું. આ 6 ઓહમ હતા એ જ, આ 4 ઓહમ હતા એ જ. હવે આ 2 ને 1 ટોટલ સિરીઝમાં છે એટલે એને બદલે કેટલા મૂકી દઉં? ખાલી હું 3 ઓહમ મૂકી દઉં. ક્લિયર છે? આ સર્કિટને ફરીથી ડ્રો કરીએ તો આ 6 અને 3 બંને કેમાં છે? સમાંતરમાં છે. તો ઉપર બંનેનો ગુણાકાર કરું, નીચે બંનેનો સરવાળો કરું, બોલે તો 6 ગુણ્યા 3, 6 + 3, 18/2, એટલે આ બંનેનો સમતુલ્ય કેટલો થશે? 9 થવાનો છે. પાછી સર્કિટ ડ્રો કરું. આપણી લાઈન હતી એ જ 3 ઓહમ વાળી, આ 4 ઓહમ વાળી. આમાં જે કઈ સોરી આ તો નીકળી ગઈ ને. હવે અહીંયા કેટલા આવી ગયા? 2 ઓહમ. બાકીનાની કિંમત કેટલી હતી? 4, 3, 4, 4. ક્લિયર? હવે આ બંને સિરીઝમાં છે. ફરીથી સર્કિટ ડ્રો કરીએ. ચાર, 3, 4, 120. 4 અને 2 સિરીઝમાં છે એટલે અહીંયા કેટલા લખવા પડશે મારે? 6 લખવા પડશે. ઓકે, આ બંને કેમાં છે? સિરીઝમાં છે એટલે કે
આ 4 120 આ 4 આ 4 આ પણ જો 6 અને 3 હતા એવી રીતે આ પણ 6 અને 3 છે તો આનો સમતુલ્ય અવરોધ કેટલો આવવાનો છે 2 ઓહમ આવવાનો છે હવે આ તો બધું સિરીઝમાં છે તો 4 ને 2 6 અને 6 ને 4 10 એટલે આપણી આ સર્કિટ હતી એમાં ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો 4 ને 2 6 ને 4 10 ઓહમ બેટરી કેટલી વિચારો તો I બરાબર 120 ના છેદમાં 10 બોલે તો 12 એમ્પિયર કુલ પ્રવાહ જે બેટરીમાંથી નીકળવાનો છે એ કેટલો છે 12 એમ્પિયર છે હવે એ 12 એમ્પિયર પ્રવાહ છે હવે હું નીચેથી ઉપર તરફ જાઉં છું બધા સ્ટેપમાં કરંટ વેચતા જઈએ અહીંથી 12 એમ્પિયર પ્રવાહ આવ્યો એ 12 એમ્પિયર આમાં ફરવાનો છે બટ થોડુંક ધ્યાનથી જુઓ તો એ જ 12 એમ્પિયર હતો એ અહીંથી વેચાવાનો છે 6 અને 3 માં તો એક મેથડ હતી તમે જ્યારે નાના હતા ત્યારે આપણને એવું કહેતા કે ભાઈ મારી પાસે માનો કે 3 ને 15 રૂપિયા છે આપણી પાસે કેટલા રૂપિયા છે 15 રૂપિયા છે એને મારે 1/2 માં વેચવા છે માનો કે કોઈ હું જ છું બીજું મારી ઘરવાળી છું એને મારે 1/2 માં પૈસા વેચવા છે તો હું શું કરતા આપણે શું કરતા હતા તો કે ભાઈ પાર્થના ભાગમાં કેટલા પૈસા આવવાના છે તો કે ભાઈ એનો ભાગ 1 છે બટ કુલ ભાગ કેટલા પડે છે તો કે ભાઈ 3 ભાગ પડે છે અને ટોટલ પૈસા કેટલા છે 15 છે તો 3 5 15 મારા ભાગમાં 5 રૂપિયા આવશે હું બહુ ખુશ થઈ જવાનો છું મેડમના ભાગમાં કેટલા પૈસા આવવાના છે તો કે ભાઈ એની પાસે 2 ભાગ છે ટોટલ ભાગ કેટલા છે 3 તો એના ભાગમાં કેટલા પૈસા આવવાના છે 3 5 15 અને 10 રૂપિયા એ તો બહુ ખુશ થઈ જવાની છે અને કૂદકા મારવાની છે બટ આજે દાખલા આપણે કરતા હતા એ કેના દાખલા છે આ સમાંતર સોરી શું કહેતા આપણે એને તો કે ભાઈ સમચલે મતલબ મને 1 છે તો મારા ભાગમાં 1 ભાગ આવવાનો છે મારી પાસે 2 ભાગ છે તો મારા ભાગમાં 2 ભાગ આવવાના છે બટ અહીંયા ખરેખર કેવું છે તો કે ભાઈ જે ભાગમાં અવરોધ ઓછો છે એ લાઈનમાં પ્રવાહ કેવો જવાનો છે વધારે જવાનો છે મતલબ અવરોધ જેમાં વધારે છે એમાં પ્રવાહ ઓછો જશે જેમાં અવરોધ વધારે ઓછો હશે એમાં પ્રવાહ કેવો જશે વધારે જશે આપણે જે અહીંયા ભાગલા કરવાના છીએ બટ એને પછી શું કરી નાખવાના છે ઉલટાવી નાખવાના છે ફોર એક્ઝામ્પલ કેવી રીતે માનો કે આ જ એક્ઝામ્પલની વાત કરું મારે 1/2 માં વેચવાનું કોઈ એમ કહે બટ હું વેચીશ કેમાં તો કે ભાઈ 2/1 કોઈ મને એમ કે ભાઈ તમે બી 1/2 માં પૈસા વેચી લેજો બટ હું કેમાં વેચીશ 2/1 માં કેમાં અત્યારે આપણા ભાગમાં જોઈએ મને ઓટોમેટિક બધું તને આઈડિયા આવવા મળશે અત્યારે મારી પાસે 2 અવરોધ છે 3 ઓહમ અને 6 ઓહમ ખરેખર રેશિયો વિચારો તો 1/2 થાય હવે આનો મતલબ શું છે હવે 6 ઓહમ નો અવરોધ છે એની કિંમત વધારે છે તેમાં પ્રવાહ કેવો જશે ઓછો મતલબ એની પાસે છે 2 ભાગ પણ હું એને આપીશ કેટલા 1 ભાગ એટલે હું અહીંથી પ્રવાહનો 1 ભાગ એને આપીશ એવું માની લઈએ અત્યારે 1/2 ભાગમાં કેને વેચવાના છે આપણે 12 રૂપિયાને વેચવાના છે એટલે કે 12 પ્રવાહને વેચવાના છે તો ટોટલ ભાગ કેટલા થયા 1 અને 2 ટોટલ ભાગ કેટલા થશે થોડુંક ધ્યાન દેજો એકાદા દાખલામાં બહુ સિમ્પલ છે 3 ભાગ થયા તો 12 ના 3 ભાગ કરો કરંટ આપણો હતો એના 12 ના 3 ભાગ કરીએ તો ટોટલ કેટલો થાય 4 ના 3 ટુકડા થવાના છે એમાંથી 6 ઓહમ ને 2 આપવાના હતા પણ હવે હું એને આપીશ કેટલા ઉલટાવીને આપીશ શા માટે કારણ કે તો કે ભાઈ જે શાખામાં પ્રવાહ ઓછો જશે એ શાખામાં અવરોધ કેવો હશે વધારે હશે તો આમાં પ્રવાહ અમારે કેવો જવા દેવો છે ઓછો જવા દેવો છે આને હું 1 ભાગ આપું એટલે આમાં કેટલો આપું 4 એમ્પિયર આપું આને હું 2 ભાગ આપું એટલે આને કેટલા આપું 8 એમ્પિયર આપું અને હવે જો આપણો જે નિયમ હતો સમાંતર જોડાણનો કે વોલ્ટેજ કેવા થવા જોઈએ સમાન થવા જોઈએ તો આના વોલ્ટેજ જો પ્રવાહ 4 અવરોધ 6 V બરાબર IR પ્રમાણે 6 ચોક 24 અને અહીંયા 8 13 24 બેમાં વોલ્ટેજ કેવા થઈ ગયા સમાન થઈ ગયા ક્લિયર છે શું કર્યું તમે તો કે ભાઈ મેં વોલ્ટેજના જે પ્રવાહ આવ્યો હતો એને અવરોધ મુજબ ભાગલા પાડ્યા અને પછી એને પલટી મરાવી દીધી બીજું કઈ નથી કર્યું એ જ વસ્તુને આગળ ખેંચીએ ધ્યાન દેજે ટોટલ મારી પાસે પ્રવાહ આવતો તો 12 એમ્પિયર એમાંથી આ 3 વાળી લાઈન છે એનો ઓલરેડી પ્રવાહ ડિફાઇન થઈ ગયો કેટલો છે 8 એમ્પિયર આ જે 2 વાળી લાઈન છે ને મતલબ આ 6 વાળી જે લાઈન હતી એ ત્યાં કેટલા છે 2 અને 4 છે બટ એ 2 તો કેમાં છે સિરીઝમાં છે ને સિરીઝમાં પ્રવાહ કેવો હોય સમાન હોય મતલબ અહીંયા પણ 4 એમ્પિયર પ્રવાહ જશે એ 4 એમ્પિયર આ 4 માં પણ 4 એમ્પિયર જ જવાનો છે બોલ ક્લિયર કે નહીં
હવે શું કરવાના છે તો કે ભાઈ જે આ 4 એમ્પિયર પ્રવાહ છે એ બે સમતુલ્ય અવરોધમાં જાય છે, બટ એ ખરેખર બે સમતુલ્ય અવરોધ છે એ 6 અને 3 નો છે, અને તો સમાંતર જોડાણમાં છે, તો ફરી પાછો વેચવો પડશે. તો કઈ રીતે વેચવાના છે તો કે ભાઈ આ વખતે મારી પાસે બે અવરોધ છે, 6 ઓહમ અને 3 ઓહમ, બોલે તો 2:1 છે. ફરીથી ટોટલ ભાગ કેટલા છે? 3 ભાગ છે. ટોટલ ભાગ 3 છે. હવે મારી પાસે પ્રવાહ કેટલો છે તો કે ભાઈ 4 એમ્પિયર પ્રવાહ છે. 4 એમ્પિયર પ્રવાહના 3 ભાગ કરું તો એક ભાગ કેટલો આવે? 4/3. હવે જેની પાસે બે ભાગ છે એને કેટલો ભાગ આપીશું? એક ભાગ આપીશ. બોલે તો આ 6 વાળો જે અવરોધ છે એને હું એક ભાગ આપું તો કેટલા થાય? 4/3. અને 3 વાળો ભાગ છે એને હું બે ભાગ આપું તો કેટલા થશે? 4/3. એના બે ભાગ કરે તો કેટલા થશે? 8/3. ઓકે, આખી સર્કિટ આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે અહીંયા કેટલા હતા? આ વાળી લાઈનમાં 8 હતા, ટોટલ આવતા હતા કેટલા? 12. જો અહીંયા વ્યવસ્થિત જે ક્વેશ્ચન હતો એમાં ડ્રો કરીએ તો કે ભાઈ આમાં 12 હતા, એ જ 12 અહીંયા આવે છે, આમાં 8 જાય છે, આમાં એક ભાગનો એટલે કે 4/3 જાય છે, આમાં 8/3 જાય છે, અને એ જ અહીંયા કેટલો જાય છે? ટોટલ 4 જાય છે. તમે ઓટોમેટિકલી સોલ્વ કરી શકશો. અહીંથી 8/3 આવે, અહીંથી 4/3 આવે, તો ભેગો થઈને કેટલો થવો જોઈએ? સોલ્વ કરો એટલે તમારો આન્સર આવશે 4 એમ્પિયર. 12/3 એટલે કેટલો આવી જવો જોઈએ? 4. તો થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે આમાં માનો કે ક્વેશ્ચન તને એમ કીધો હોત કે ભાઈ 2 ઓહમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે, તો હું એમ કહી શકું 8/3. તમને કોઈ એમ કે 6 ઓહમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે, તો કે ભાઈ 4/3. એ જ ક્વેશ્ચન તને એમ પૂછે કે 6 ઓહમ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, તો શું કરે તું? 6 × 4/3. ક્લિયર છે કે નહીં? તો કોઈ પણ ક્વેશ્ચન ગમે તેમ પૂછીએ કે આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, એકાદું એક્ઝામ્પલ કરીએ. માનો કે 12 વોલ્ટની બેટરી છે. અહીંયા માનો કે 2 ઓહમ અવરોધ છે, અહીંયા માનો કે 8 ઓહમ અવરોધ છે, અને હાલ પૂરતો ફિક્સ ચલિત કરી દઈએ. માનો કે આ અવરોધ કેવો છે? R છે. ક્વેશ્ચન કંઈક આવો છે, R ની કિંમત એવી રીતે બદલાય છે અથવા તો બદલવામાં આવે છે કે જેથી પાવરનો કેસ લઈ આ વખતે 2 ઓહમ અવરોધમાંથી બસ 2 ઓહમ અવરોધમાંથી થતો પાવર વ્યય, પાવરનો જે લોસ છે એ કેવો હોય? મહત્તમ હોય. આવું તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે. તારે R ની કિંમત ફાઇન્ડ કરવાની છે અને પાવર લોસ કેટલો થાય છે એ ફાઇન્ડ કરવાનો છે. હવે પહેલા તો પાવર શું છે હજી સુધી આપણે ડિસ્કસ કરી ગયા છે. 10મા ધોરણમાં તમે ઓલરેડી શીખી ગયા છો કે ભાઈ એક ઇક્વેશન તમે તને શીખવાડી દીધો, V = IR. બટ પાવરનું તમારે 10મા ધોરણમાં એક ઇક્વેશન આવતું, P = વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહ. આવતું કે નહીં? હવે વોલ્ટેજની કિંમત ઓલરેડી મારી પાસે છે, એક અહીંયા મૂકું તો શું થશે? I²R. પાવરનો જે લોસ છે અથવા તો જે પાવર છે એ કેટલો થવાનો છે? I²R. હવે તને એવું કીધું છે કે પાવરની કિંમત કેવી હોય? પાવર વ્યય મહત્તમ હોય. મહત્તમનો મતલબ શું છે? આની કિંમત મારે મેક્સિમમ કરવી છે, બટ આ R ની કિંમત કેવી છે? 2 ઓહમ છે, એ તો ફિક્સ છે. આ કેવી છે? 2 ઓહમ ઓલરેડી તને કહી દીધું છે. તો મેક્સિમમ P મેક્સિમમ તારે કરવો હોય તો શું કરવું પડશે? I ની કિંમત કેવી જોશે તારે? મેક્સિમમ જોશે. P મેક્સિમમ કરવા માટે I ની કિંમત કેવી જોશે તારે? મેક્સિમમ જોશે. હવે બીજી એક વસ્તુ, પરિપથમાં માનો કે આમાં I મારે મેક્સિમમ જોઈએ છે, તો એના માટે એક જ રસ્તો છે. એના સિવાયના જેટલા બી અવરોધ છે આના કેટલા કરી દઈએ? માનો કે આનો સમતુલ્ય અવરોધ 0 કરી નાખો આપણે. આનો જે R ઇક્વિવેલન્ટ છે કેટલો કરી નાખવો છે? 0 કરી નાખવો છે. તો કઈ રીતે કરી શકાય? તો કે ભાઈ બે આ અવરોધ તો કેમાં છે? સમાંતરમાં છે. તો કે 8 ઓહમ અને R નો તમે સમતુલ્ય વિચારો, સમાંતરમાં છે એટલે. તો સમાંતરમાં શું થાય? તો કે ભાઈ ઉપર બંનેનો ગુણાકાર થવો જોઈએ.
આર અને 8 નો ગુણાકાર, નીચે આર અને 8 નો સરવાળો. હવે આને આર ઇક્વિવેલન્ટ માટે 0 કરવો પડે તો જ પ્રવાહ કેવો થાય, મેક્સિમમ થાય. હવે આ 0 કરવો એટલે કાંઈ નહીં, આર ની કિંમત કેટલી કરી નાખ, ઉપર ગુણાકારમાં છે, 0 મૂકી દો એટલે ઓટોમેટિક 0 થઈ જવાનો છે. તો પેલો આન્સર તો તારો આવી ગયો કે આર કેટલો થવો જોઈએ, તો કે ભાઈ 0 થવો જોઈએ. આને બદલીને તમે 0 કરી નાખો એટલે તારો પાવર કેવો થઈ જવાનો છે, મેક્સિમમ. બટ પાવર મેક્સિમમ થવા માટે આઈ મેક્સિમમ જોશે, તો આઈ કેટલો છે એ ચેક કરીએ. હવે આપણી પાસે જે સર્કિટ છે એમાં 12 વોલ્ટ છે અને માત્ર અહીંયા આપણી પાસે અવરોધ છે 2, કારણ કે અહીં તો 0 થઈ ગયા, હવે દર્શાવવાની કઈ જરૂર છે નહીં. તો V બરાબર IR પ્રમાણે વિચારો તો I બરાબર V ના છેદમાં R કેટલો પ્રવાહ જશે, સોરી 6 તો પ્રવાહ ડાયરેક્ટ જશે, 6 એમ્પિયર પ્રવાહ જવો જોઈએ. કેટલો જશે, 6 એમ્પિયર પ્રવાહ અહીંયા સુધી પહોંચી ગયો. તો પાવર મેક્સિમમ પાવર કેટલો થવાનો છે, તો કે ભાઈ P મેક્સિમમ છે એ I મેક્સિમમ નો સ્ક્વેર ઇન્ટુ R. I મેક્સિમમ એટલે 6 નો સ્ક્વેર અને R છે 2, 36 દુ ને 72 અને પાવર નો એકમ શું છે, વોટ અથવા તો જૂલ પર સેકન્ડ. અત્યારે ડિસ્કસ નહીં કરીએ એકમ માટે, ખાલી પાવર નો એકમ વોલ્ટ યાદ રાખી લે. તો આવો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. તો આજના લેક્ચર કરતા પણ હવે જે મેઇન ટોટલી 3 લેક્ચર થયા છે એમાં લગભગ દરેક કોન્સેપ્ટ કવર થઈ ગયા છે. તો હવે જેની વાત કરવાના છે આગળના લેક્ચરથી, એક કિચોર્ફના નિયમ શરૂઆત કરવાના છીએ, મતલબ ચેપ્ટરને હવે આગળ વધારવાના છીએ. જેટલા બી MCQ સર્કિટ રિલેટેડ હતા એ ટોટલ તમે 3 કોન્સેપ્ટ હતા આપણી પાસે. મિરર સિમેટ્રી હતી, ફોલ્ડિંગ સિમેટ્રી હતી અને આજનો જે આ પોઈન્ટ એક્સટેન્ડ કરવા વાળો જે કોન્સેપ્ટ હતો કે જેમાં વાયરમાં વચ્ચે અવરોધ ના હોય તો એને ખેંચીને આ બાજુ મૂકી દેવાનો, બીને ખેંચીને આ બાજુ મૂકી દેવાનો, એની મદદથી તમે સોલ્વ કરી શકો છો. તો બસ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. થેન્ક યુ.